નિકિતા શું થયું? નિકિતા તમે તમારી મનમાની કરી લીધી ને, આખા ગામને મારા વિરોધમાં ભડકાવી દીધું ને, આજે નહીં છોડો તને. સરપંચ બનવું તારે? હે? આ મને હટાવીને મારી જગ્યા લેવીશ તારે? મારી નાખો. આવી ગયા? ના ના, હજી 1200. કોણ દઈ ગયું? પૂજારી. પૂજારી? હા. હા, આજકાલ કેમ ઓછા આપવા મળ્યો? કઈ કટકી બટકી તો નથી કરતો ને? મને એવું જ લાગે છે આ પૂજારી છે ને અડધાથી પોણા ભાગના પૈસાનું બૂચ મારી જતો હશે. અરે પેલા તો આવી 3 ગड्डी આવતી હતી, 3 બંડલ આવતા હતા, એના બદલે એક ઉપર આવી ગયું. એક કામ કરો ને, એને જઈને થોડો કચકાઈ આવો ને એટલે આપણે ખબર પડે. હા, મંદિરમાં આજકાલ ભક્તો બહુ ઓછા આવતા થઈ ગયા લાગે છે. આ પૈસા કેમ ભાડ્યા નથી કોઈ દી પૈસા? ભાયડા છે, પણ આ તો મંદિરના પૈસા છે. હા, તો મંદિરે આપણે જ બંધાયું હતું ને. મંદિરના પૈસા હોય તો શું થઈ ગયું? આ મંદિર આપણે જ બંધાવ્યું છે, એને મોટો આલિશાન મંદિર આપણે બંધાવ્યું છે, પણ મંદિરના પૈસા ઉપર તો આપણો હક ન કહેવાય ને. અચ્છા, તો કોનો હક કહેવાય? ગામ લોકોનો અને ભગવાનનો. એ પૈસા ધર્મ કર્મમાં વાપરવાના હોય. ગામમાં કઈ જરૂરિયાત હોય ત્યાં વાપરો, ગૌશાળાએ વાપરો. કા પછી કોઈ બેન દીકરીને કરિયાવરની જરૂર હોય તો ત્યાં દ્યો ને. તો પોતાના માટે વાપરો છો. આ તમને કોણે કીધું કે હું ગામમાં કોઈને જરૂર હોય ને હું દેતો નથી, મદદ નથી કરતો? હે, નથી જ કરતા ને, એટલે તો હર મહિને દાન પેટીના પૈસા આપણા ઘરમાં આવે છે. દાન પેટીના તો અલગ, આ રોકડું છે જે ભગવાનની મોર જે મૂકીને જાય ને એ રૂપિયા છે. દાન પેટી વાળું તો હજી ખુલશે 6 મહિના પછી. તારે આવી બધી પંચાયત કરવાની શું જરૂર છે? હે મમ્મી, તમે તો સમજાવતા હોય. હું સમજાવે? હે, હા, અમારી વાતમાં દખલ અંદાજી આ બાયુ કેદી કરવા મળી? અમારા નિર્ણય ઉપર બાયુએ કાંઈ નહીં બોલવાનું. ખોટું હોય ત્યાં તો બોલે ને. ખોટું હોય તોય નહીં બોલવાનું. આ ઘરના નીતિ નિયમ પ્રમાણે હાલવું પડશે. સમજાવી દેજે. મને સમજાવતા ને, સમજાવવા હોય ને તો તમારા ઘરવાળાને સમજાવજો કે માણસોનો પૈસો તો ઠીક છે, હા તો ભગવાન પાસે મૂકેલા પૈસા નથી મૂકતા. ઓ બટા, આ ભગવાન ક્યાંય વાપરવા જવાનો છે? હે, આ ભગવાનને નિમિત્ત બનાવીને આ 5 પૈસા હું કમાઈ લઈશ તો હું લંકા લૂંટાઈ જવાની છે? હા, તમારા જેવા માણસોના લીધે છે ને માણસો ભગવાન ઉપર ભરોસો નથી કરતા. હા, તમે લોકોએ શ્રદ્ધાને છે ને ધંધો બનાવી નાખ્યો છે. હા, માણસે ધંધા માટે ગમે ત્યાં કંઈક વિચારવું જોઈએ. હવે મેં વિચાર્યું કે ગામડામાં રહીને ધંધો રોકડો કઈ રીતે થાય, જેમાં મારે 1 રૂપિયાનું ત્યાં રોકાણ ન થાય. એમને એને ઈ કેમ નહીં દેખાતું હોય હે કે આપણા મંદિરમાં ભોજન બધાય કરે છે? હે, એ બધા પૈસા નહીં જાતા હોય? હા, તો હું ક્યાં ના પાડું છું? એવા સારા કામમાં વાપરો ને, એમાં કદાચ આપણે આપણા ઘરના પૈસા નાખવા પડે તો શું ખોટું છે? હા, તો અમે અમારી રીતે ભાગ કાઢી જ નાખીએ છીએ. અરે પણ વો બટા, તમે સમજતા કા નથી? આજે મંદિરના રૂપિયા છે ને એ એમાં જ વપરાય છે. આ મંદિરમાં 12 મહિના અન્નક્ષેત્ર ચાલુ છે, સદાવ્રત હંમેશા માટે ચાલુ છે, તો અહીંયા ખર્ચો નહીં લાગતો હોય? તો ત્યાં દાતાય હોય છે ને, અન્ન ક્ષેત્ર માટે કેટલાય દાતા કેટલુંય દાન કરે છે, એનું કાંઈ નહીં. તો એ પૈસા ક્યાં જાય છે? એ મને જવાબ આપો. આ ગૌશાળાના જે ધર્માદાના પૈસા થાય છે એ ક્યાં જાય છે? એ ગૌશાળામાં વપરાય છે. આ ગાયોને કઈ પૂછી તો રખાય? ગૌશાળામાં કઈ નવીન તો તમે કર્યું નથી. અરે પણ વર્ષો જૂની ગૌશાળા એમને એમ છે. ગૌશાળામાં હું નવીન કરવા જેવું હવે હોય? એમાં નવીન નું કરવાનું, હવે એમાંથી કમાવાનું હોય. આવી ગયો ને હરી ફરીને કમાવાનો મુદ્દો. ખરેખર તમે લોકોએ તો હદ કરી છે. અત્યાર સુધી તો એવું જોયું હતું કે સાસરે ગયા પછી વહુ પોતાના સાસરિયાના રીત રિવાજ સાસુ સસરાને જોઈને શીખે કે એને એના કુળને કેવી રીતે આગળ વધારે. શીખો, અમારામાંથી કંઈક શીખો. શીખવા જેવું તો ઘણું છે, પણ તમારે કઈ શીખવું જ નથી. ગામને કેમ લૂંટવા એમ શીખવું? આપણા ઘરની કોઠીઓ કેમ ભરાય ને એ શીખો. સાચું કહું, હા, ભૂલમાં તમે સરપંચ બની ગયા છો. બાકી સરપંચ બનવા માટેનું ના તો તમારી લાયકાત છે કે ના તો તમારી ઓકાત. બસ હો બેટા, બસ. આ બહુ તમારું સાંભળી લીધું. આ ક્યારના અમે બોલતા નથી એનો મતલબ એ નથી કે તમે બક કર્યા કરો ને અમે સાંભળ્યા કરીએ. જો આ તમે જે કરો છો ને એ કામ કરો. આ બહારના કામમાં દખલઅંદાજી ના કરો. આ રૂપિયા ક્યાંથી આવે છે, ક્યાંથી લાવીએ છીએ, શું કરીએ છીએ, આ બધો અમારો પ્રશ્ન છે. જાઓ કામ કરો તમારું. હું કરીશ. જ્યાં જ્યાં ખોટું થશે
તમે કોઈના રૂપિયા લેશો લૂંટશો કે ધર્મના નામે કોઈને છેતરશો ને તો હું બોલીશ. જ્યાં સુધી આ ઘરમાં છું ત્યાં સુધી તો બોલીશ જ. ઠીક છે, તો તમે પણ દોડાવી લ્યો તમારા ઘોડા. જોઈએ તમારો ઘોડો રેસ જીતે છે કે મારો. જેવી તમારી ઈચ્છા. આને થોડી કાબુમાં રાખ. હા, નહીતર છે ને આખા એ ઘરને લઈને ડૂબશે. એનો રસ્તો હું કરી નાખીશ, તમે કઈ ચિંતા કરો માં. ઠીક છે, આ પૈસા મૂક ઠેકાણે. તમે તો ઓલા સરપંચ છે એના દીકરાની હોવ છો ને? હા, તમે? હું અહીંયા તમારા ઘરથી થોડેક આગે જ રહું છું. હા, જે મારા પતિ ઓર થઈ ગયા છે ને મારે. હા હા હા, એ મારા સાસુ વાત કરતા હતા. જલપાબેન ને તમે? હા, કહેતા હતા મારા સાસુ કે તમારા ઘરવાળાની કેવી રીતે અવસાન થયું. હા, એ બધી વાત તો ઠીક છે પણ જો સમજુ છું, ઘરવાળો જાય પછી જિંદગી જીવવી બહુ અઘરી હોય. પણ બેન, ઉપાધિ ન કરતા, હિંમત ન હારતા. કાંઈ પણ જરૂર પડે ને તો અમારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે. આવી હતી હું, પણ તમારા સસરાએ મારી વાત ન સાંભળી ગઈ. આવ્યા હતા? કયા કામથી આવ્યા હતા મને કયો ને. કામથી ન જ આવી હતી, પણ એક પણ વાત સાંભળ્યા વગર મને કહી દીધું કે તમે જાઓ. તો મને કયો ને, શું તકલીફ છે તમારે? વાત એવી છે કે બેન, મારા સાસુ સસરા છે ને જબરજસ્તી ને મારા દિયર વટુ વાળવા માંગે છે. દેરવટું? પણ બેન, તમે વિધવા થઈ ગયા એટલે તમારું દેરવટું? હા, મારી ઈચ્છા નથી બેન, પણ મારી વાત જ સાંભળવા તૈયાર નથી ને. કોઈ માનતું નથી. માનતા નહોતા એટલે હું તમારા આંગણે આવી, પણ મારી વાત જ ન સાંભળીને તમારા સસરાએ જાકારો આપી દીધો. બેન, તમે જ કંઈક કરો ને. ઉપાધિ કરવામાં. હા, મારા સસરા આવું કરે નહીં. કેમ કર્યું એ સમજાતું નથી. જુઓ, ઉપાધિ કરવામાં. એક કામ કરો, તમે અત્યારે મારા ભેગા હાલો. હું મારા સસરા એ વાત કરીશ. ના ના, હું કઈ રીતે આવું? અમે તો નાના માણા. એકવાર જાકારા દીધા પછી કઈ રીતે હું આવું? કોણે કીધું તમે નાના માણા છો? આ ગામના જેટલા ખોયડા છે ને એ બધા હરખા જ છે. કોઈ નાનું કોઈ મોટું નથી. અને રૂપિયાથી એ કઈ કોઈ નાના મોટા ન થઈ જાય. ના ના, તમારા સસરાનો મગજ છે ને બહુ આકરો છે. નહીં ને મારી ઉપર ખારા થઈ જાય તો મારી હું છું ને, તમારી હાહુને કે તમારા ઘરનાઓને કોઈને કોઈ કાંઈ નહીં કહે. હો, હાલો મારા સસરાએ આપણે વાત કરીએ. હાલો. બાપુજી, આ જલપાબેન તમારી પાસે આવ્યા હતા? કોણ જલપાબેન? આપણી બીજી શેરીમાં જે ઓલા બેન વિધવા છે એ. નહીં, હું છે એનું? ખોટું શું કામે બોલો છો? આવ્યા હતા તમારી પાસે? હા, આવ્યા હતા તો. હા, તો તમારે એનો રસ્તો કરવાનો હોય ને. એ બાઈને દેરવટું વાળવાનું કહે છે. એટલે આ આખા ગામની સમસ્યાના સમાધાન મારે કરાવવાના? સરપંચ છો તમે, તો આ બધી જવાબદારી તમારી જ આવે ને. સરપંચની જવાબદારી ગામના કામ કરવાની આવે. આ કોઈના અંગત જીવનમાં ડોક્યું કરવાનું કામ સરપંચનું નથી. કોઈકના અંગત જીવનમાં જો કોઈ માણસ આપણી પાસે સલાહ લેવા આવે ને તો ગામના મોભી તરીકે તમારી ફરજ આવે. તમે એકવાર જઈને કહેશો ને કે આ દીકરીને દેરવટું નથી વાળવાનું તો એના ઘરના નહીં વળાવે. એનું દેરવટું વાળો કે જેઠવટું વાળો, આપણે શું લેવા દેવા? જો હું તો એમ કહું છું કે આમાં તમે પણ માથા ન મારો. આ હવના ઘરનું હવ જોવે. બધાના ઠેકા આપણે નથી લીધા. જો બાપુજી, આ ગામના સરપંચ છો તમે, હું હાથ જોડું. એ બાઈને હવે વિધવા થયા પછી દેરવટું વાળવાનું આવે તો એને તકલીફ થાય. તમે સમજો ને. શેની તકલીફ થાય? એ તો ઉલટું સારું કહેવાય કે આખી જિંદગી એકલા વિતાવવી એના કરતાં એના દેર સાથે દેરવટું વાળી લઈને તો એની આરામથી જિંદગી નીકળી જાય. એમ કેમ દેરવટું વાળે? જ્યારે એના ધણી જીવતા હોય
ત્યારે એને એના દેરને દીકરાની નજરે જોયો હોય, નાના ભાઈની જેમ લાડ કોઈરા હોય, અને એની સાથે એક ઝટકે એમ કે દેર વટું વાળવાનું છે, તો એ બાઈને કેવો આઘાત લાગે. નજર બદલી નાખવાની ને. અત્યાર સુધી એને જે નજરે જોયું હતું, હવે એ નજરને બદલીને પતિની નજરે જોવા મળવાનું, એમાં ક્યાં મોટા આપ તૂટી પડવાના છે? તૂટી પડે એ તમારા પુરુષો માટે આ બધી વસ્તુ કહેવાની છે, પણ એકવાર કોઈ વ્યક્તિ આપણા નજરમાં જે નજરે બેઠું હોય ને, પછી તમે તમારી નજર ન બદલી શકો. જો હું હાથ જોડું. જો બેટા, આ તમે હાથ જોડો કે મારા પગે પડો, આમાં કાંઈ ફેર નહીં પડે. કારણ કે હું તો એમ કહું છું કે તમે પણ આ બધાથી દૂર રહો ને તો વધારે સારું. બાપુજી, આવું શું કામ કરો છો? તમારે નથી ગામમાં કોઈ સારા કામ કરવા કે નથી ધર્મ કરમના કામ કરવા. હા, કોક માણસ પોતાના અંગત જીવનને લઈને તમારી પાસે મદદ માંગવા આવે એ તો કરો. અરે પણ અંગત જીવનમાં હું શું કામ ને જાઉં એમ કહું છું. હા, હું મારા કામમાંથી નવરો નથી રહેતો અને આ ગામના આવા બધા કામમાં હું દોડાદોડી કરું? આ કેવી વાત કરો છો તમે? કેમ સમજાવું તમને? શું કામ આવું કરો છો? તમને ત્યાંથી પૈસા નથી મળતા એટલે તમારે પૈસા જોતા હોય ને તો એ દીકરીના બદલાના હું મારા દાગીના તમને આપી દઈશ. એમ માનજો કે એના વતી મેં પૈસા ભર્યા, પણ એ બિચારીનું દેરવટું ન વાળવા દ્યો. કેમ? હે, તમારા માસીની દીકરી થાય છે હે કે એના બદલાના પૈસા તમે દેશો? હવે મારા ને મારા ઘરના પૈસા હવે તમે પાછા મને આપશો? હે, ગાંડો સમજો છો મને? હું મારા પિયરના દાગીના દઈશ. અરે પણ તમારા પિયરના દાગીના પણ અત્યારે તો અહીંયાના જ છે ને. પરણીને તમે આ ઘરમાં આવ્યા છો એટલે હવે એ દાગીના ઉપર મારા દીકરાનો હક કહેવાય, અને એ દાગીના વેચીને તમે મને પૈસા આપશો. જો હાજા રૂપિયા ન મળે ને ત્યાં તમારો સસરો ક્યાંય કામ નથી કરતો, એટલું યાદ ખબર રાખ. જ હતી કે જ્યાં રૂપિયા મળતા હશે ને ત્યાં કદાચ ગમે એવું ખોટું કામ હશે, ગમે એવો અન્યાય થતો હશે, પણ તમે એના પક્ષમાં જઈને ઊભા રહેશો. ઊભો રહીશ. કેમ કે તમને ત્યાંથી લાલચ હશે, અને આજે આ નિર્દોષની જિંદગી બગડે છે, ત્યાંથી તમને આશીર્વાદ મળે છે, તો એ કામ તમારે નથી કરવું. આશીર્વાદની મારે જરૂર નથી. આશીર્વાદની જ જરૂર હોય જીવનમાં. હા, તમારો રૂપિયો જ્યારે કામ નહીં આવે ને જ્યાં કોકના દીધેલા આશીર્વાદ આડા આવે. મારે નથી જોતા ને, મારે તો ખાલી રૂપિયા જોઈએ. આશીર્વાદ ગયા ભાડમાં, મારે આશીર્વાદને હું લેવા દેવા? આશીર્વાદ મેં મંદિર બંધાવ્યું છે ને ત્યાંથી મને ધોમ આશીર્વાદ મળે છે. હો, જાઓ કામ કરો ઘરના. હાલો, હજી એકવાર વિચારી લ્યો. હો બેટા, મેં એકવાર જે નિર્ણય લઈ લીધો ને એમાં ખુદ યમરાજ પણ ફેસલો બદલી નથી શકતા. કઈ વાંધો નહીં, તમારે નથી બદલવો ને તમારો ફેસલો, નહીં નથી કરવી ને એ દીકરીની મદદ, નહીં. તો હવે હું મારી રીતે એની મદદ કરીશ. તમે પણ નહીં જાઓ. હું જઈશ. નહીં જાઓ. હું જઈશ. પરિણામ બહુ ભયંકર આવશે. કીધું તું ને તને કે તારી વહુને સમજાવી દેજે, પણ નહીં, તમારી પાસે તો ટાઈમ જ ન. હાજે મારી સામું એટલી બોલી છે ને મારો તો મગજ હલી ગયો હતો. બીજી વાર એને કહી દેજે મારી સામે બોલે નહીં, નહીતર ક્યારેક નો જો મારો મગજ વયો જશે ને તો હું એને મારી નાખી ગળાપસી દબાવીને. મને શું કામ મારો છો તમે? મને શું છે? તારા કારણે જ થયું ને. આ તે એને સમજાવ્યું હોત ને તો આજે મારી સામે ના બોલી હોત. અરે એ કોઈ રીતે સમજવા તૈયાર નથી. અરે મેં એને ધમકી પણ મારી તારી માની ઘરે વઈ જા, પણ એને તો બસ એને તો જે કરવું છે એ જ કરવું છે. હા, એની મનમાની જરીએ નહીં હાલે. અને જો એવું હોય ને તો કિસલાને બોલાવી લે શહેરમાંથી, અને એને કે એની ભેગી લઈ જાય. આને અહીંયા નહીં હાલે. એટલે કિસલાને બોલાવી લો અહીંયા. તો બોલાવવો જ પડશે ને. આ નહીં માને ને તો કિસલાને બોલાવી દે ને એને હારી મોકલી દે શહેરમાં. અહીંયા નહીં હાલે. આ મારા કામમાં જ્યાં ને ત્યાં પગ અડાડે છે ને એ મને બિલકુલ પસંદ નથી. કિસલો આવશે તો ઈ જ થવાનું છે. શું થવાનું છે? એને ઈ મારો બાપ છે. એને ક્યાં કઈ ગમે છે તો એની બાયડીને હું રાખીને બેઠો છે? એની ભેગી લઈ જવી જોઈએ ને. કિસલો આવશે એટલે બાપ દીકરામાં વચ્ચે તો હું જ પીસાઈશ ને. હું જાણું છું અમારે બાપ દીકરાને જરીએ ઊભા બનતું નથી, પણ એકવાર એને ફોન કરીને કહી દે કે જેવી તારી હાલત હતી ને એવી જ તારી વહુની હાલત થશે, એટલે સમજાવીને એને તારી હારે લઈ જા. પછી કાલે સવારે કોઈ મને ન કહેતા કે હવરો ઉઠીને આવું કર્યું. ઠીક છે, હું આપણા દીકરાને ફોન કરી દઈશ
અને જો ઈ અહીંયા આવ્યો ને પછી જે કાંઈ થાય ને એમાં મને વચ્ચે ક્યાંય ન લેતા. અરે હું એનો બાપ છું કે એ મારો બાપ છે? અહીંયા હું જેટલું કહીશ ને એટલું થશે. એ પછી કિશન હોય કે એની વહુ. એની વહુને છે ને તમારે પહેલેથી જ આટલી છૂટ દેવાની જરૂર નહોતી. અરે મને થોડી ખબર હતી કે મારી સામે ઊભી થાય. આ ગામના પ્રશ્નો બધા મારે હલ કરવાના હોય. આ મારી પાસે વારા ઘડીએ ફરિયાદો લઈને આવે છે. ફરિયાદો તો મારી પાસે પણ લઈને આવે છે, પણ હું એનું કંઈ માનતી નથી એટલે ઈ તમારી પાસે આવે. તારે એને ચોખ્ખું કહી દેવાનું. તારે 1000 કામ હોય ને તોય તારે હારા પાસે નહીં જવાનું. મારી પાસે આવશે ને તો જ્યાં સુધી હું શાંત છું ને ત્યાં સુધી એની હારે વાત કરીશ. બાકી એકવાર મારો મગજ ફાટી જાય ને એટલે કિસલાની વાત નહીં જોઉં. માર નાખે એના ઊભી ચીરી નાખે. મને તો સમજાતું નથી આ એની વબે ધાયરું છે શું કામ એને ઈ બધું આવું કરે છે? એ તને ખબર હોવી જોઈએ. આ ઘરમાં તું રહેશો. મને ખબર હોવી જોઈએ. એને ક્યાં ઘરમાં રહેવું છે? એને તો ગામમાં આખો દિવસ રખડવું જ છે. કાલથી છે ને એને ઘરમાં પૂરી રાખજે. ચોખ્ખી ના પડ દેજે. ઘરની બહાર પગ ન મૂકે. હા ગામવાળા હા ડગલે ને પગલે બધી ફરિયાદો એને કરે છે. એને કરે છે? હા કારણ કે એ ગામનું સાંભળે છે એટલે ગામવાળા બધા એને કહે છે અને એ પાછી આવીને મારી પાસે બધા રોદડા રોવે. એની આટલી હિંમત થઈ ગઈ હવે કે ગામના પ્રશ્ન પોતે હલ કરવા માંડી? કાંઈક એને મારી જગ્યા તો નથી લેવી ને. તમારી જગ્યા એ લઈ શકે? અરે તમારી જગ્યા લેવા માટે તો એને 7 જન્મ લેવા પડે. પણ જો એનો મનસૂબો એવો હશે ને તો એને હું સફળ નહીં થવા દઉં. જેમ આમ ચપટીમાં મચ્છરાને ચોળી નાખે ને એમ મચ્છરની જેમ એને ચોળીને ફૂંકી નાખીશ. કહી દેજે. કેમ? કઈ ખુશીમાં? કેમ કે હવે તે તારી બધી હર વટાવી દીધી છે. શું કર્યું મેં? શું કર્યું? આ તું શું કરસ? આ તારા સસરાની સામે જેમ તેમ બોલસ? હે? હું કાંઈ બોલતી નથી એટલે? તને હજી હમણાં જ હજી તને કીધું તું ને કે તારે આ વસ્તુમાં પડવાની જરૂર નથી. તારે આવું કંઈ કરવાની જરૂર નથી અને તોય તું ગામના લપસિંદર લઈને અહીંયા આવસ? ગામના લપસિંદર? મને અહીંયા ગામના સરપંચનું ઘર છે. તમારો ધણી રહ્યો ને ગામનો સરપંચ છે અને ગામની તકલીફ જો સરપંચ પાસે ન આવે તો ક્યાં જાય? ઈ તારે કાંઈ જોવાનું નથી. ઈ તારે કાંઈ નક્કી કરવાનું નથી. જે નક્કી કરશે ને ઈ કરશે. અત્યાર સુધી ઈ જ બધું કરતા આવ્યા હતા. શું કર્યું એણે? ગામનું એવું તો કયું કામ એણે કર્યું કે જેના કારણે મારે આ બધું ન કરવું પડે? આજે ઈ નથી કરતા ને એટલે ગામના માણસોને મારી પાસે આવવું પડે છે અને મારી પાસે કોઈ આવશે ને તો હું મદદ કરીશ. સારું કામ કરે કે ખરાબ કામ કરે ઈ એનો હક છે. હક નથી. એને સત્તા આપી છે એનો મતલબ એમ નથી કે હે ગમે તે કરે. હા ગામના માણસો એની ઉપર ભરોસો કર્યો છે. અરે ભરોસો કરીને એને ભગવાનનો દરજ્જો આપ્યો છે કે આ માણસ સરપંચ બનીને ગામનું કંઈક ભલું કરશે. આ શું કરે છે? મંદિરના દાનના રૂપિયા પોતાના ઘરની તિજોરી ભરે છે. બેનું દીકરીઓની હાયું લે છે. અરે ગૌશાળાનો રૂપિયો નથી મૂકતો આ માણસ. તું તારી જીભડી બંધ રાખ નકર ઈ જ ભગવાનને રાક્ષસ બનતા વાર નહીં લાગે. રાક્ષસ? ઈ રાક્ષસ બનશે તો હું શું ચૂપચાપ રહેશે? અરે કાંઈક તો શરમ કર. ઈ તારો સસરો થાય. સસરો? આજે મને ખબર પડી કે મારો ઘરવાળો શું કામ તમારા બધાયથી છેટો રહે છે. ઈ માણસે આ બધું નહીં સહન કરી શકતો. આ ઘરમાં રોજ રોજ એને મોતનો અનુભવ થતો હશે કે એના મા બાપ રોજ ઉઠીને એક નવું પાપ કરે છે ને ઈ પાપના ભાગીદાર ઈ બનતા હશે. એટલે જ તને કહું છું તારે ક્યાંય ભાગીદાર બનવાની જરૂર નથી. તું ઘરમાં બેસ અને ઘરમાં બેસીને શાંતિથી રોટલા તોડ. એવું તો હું ક્યારેય નહીં કરું. હા અત્યાર સુધી જરૂર મને એમ હતું કે હું સરપંચની વહુ છું તો માન અને મર્યાદા મારા ડગલે ને પગલે હોવી જોઈએ. ગામમાં હું નીકળું તો મારે મોભા સાથે મારી જિંદગી જીવવાની છે. પણ હવે નહીં. હવે મને સમજાઈ ગયું છે કે મારે ક્યાં મર્યાદા રાખવાની છે અને કેટલી રાખવાની છે. એ હું તને સમજાવું. તારે છે ને માન ને મર્યાદા એટલી જ રાખવાની છે કે અમારી સામે બોલવાનું નથી અને અમે જે કરીને એ શાંતિથી જોવાનું છે. જરાય નહીં. એ વસ્તુ તો કોઈ કાળે શક્ય નથી. તમે હવે એક એટલે એક ખોટું કામ કરીને દેખાડો અને એ ખોટું કામ મારી નજરની સામે આવવા દો પછી તમે જોવો. પછી હું જોઉં છું કે
એને રાક્ષસ બનતા કેટલી વાર લાગે છે. ઠીક છે, તો તારે જોવું જ છે ને, તો તું જોઈ લે. હવે તને તારા બાપની ઘરે ન મોકલી દઉં ને તો મને કહેજે. મારા દીકરાને તો તારી જરૂર છે જ નહીં, એટલે જ તો તને ઈ કે આવતો નથી તારી પાસે. કાંઈ વાંધો નહીં. તમારા દીકરાને મારી જરૂર ન હોય તોય મને વાંધો નથી, તમારે લોકોને મારી જરૂર ન હોય તોય મને વાંધો નથી. પણ હા, એક વસ્તુ તો મને અહીંયા લગ્ન કરીને સમજાઈ ગઈ કે આ ગામને મારી બહુ જરૂર છે. અને તમારા કોઈના મોઢાની નહીં, પણ આ ગામના માણસોના મોઢાની. હું આ ગામ મૂકીને તો નહીં જાઉં. આ ગામ તને નહીં સાચવે, અમે જ સાચવશું. અને તું આ ગામની ચિંતા કરસ ને, જો ગામની ચિંતા કરીશ ને તો તને ચિતા ઉપર ચડતા વાર નહીં લાગે. તે તો એક દિવસ બધાને જવાનું હોય, મારે, તમારે, તમારા ધણીને. પણ જાતા પહેલા એવું કંઈક કરીને હું જાઉં ને જેના કારણે હું જ્યારે ચિતા ઉપર ચડું ત્યારે મારા કાળજાને ઠંડક મળે કે મેં એક એવું કામ કર્યું કે જેના કારણે કોઈક માણસની જિંદગીમાં ખુશી આવી. ઠીક છે, તો તારે જે કરવું હોય ને એ તું હવે કરી લે. જા, તને હું છૂટ આપું છું. મને બાંધવાવાળા તમે કોણ? મને આજ સુધી કોઈ બાંધી નથી શક્યું. અને આ વસ્તુ તમે તમારા પતિ આ ગામના સરપંચને કહી દીધું કે હવે મારે જે કરવું હશે એ હું કરીશ. હવે ગામનો કોઈ પણ વ્યક્તિ મારી પાસે એની તકલીફ લઈને આવ્યો તો પછી મારે સરપંચ સામે ચડવું પડે કે ભગવાન સામે, હું ચડીશ. તું જે સરપંચને કહેશ ને એ તને નથી ખબર કે અહીંયા કેટલા માણસોનો ભગવાન છે એમ. કોઈનો ભગવાન નથી, કેમ કે તમારો ધણી તો ભગવાનને નથી મૂકતો. એ તો ભગવાનની થાળીમાંથી નહીં લઈને ખાઈ લે છે. ક્યાંક તને આ બધી વસ્તુથી તો વાંધો નથી. જરાય નહીં. મને રૂપિયા પૈસાનો કોઈ મોહ નથી, કેમ કે મારા બાપના ઘરે મેં રૂપિયા જોયા છે. અને મારા બાપે જ્યારે મારી વિદાય કરી ને ત્યારે એક શિખામણ બાંધીને મોકલી હતી કે સરપંચના ઘરની વહુ બનસ. ખાલી સરપંચનું એકનું ઘર જ નહીં, એ આખું ગામ તારું પરિવાર છે. અને એ આખા ગામનું ધ્યાન રાખવું એ તારી ફરજમાં આવશે. એટલે માન મર્યાદાની હારે જીવજે. સમજાઈ ગયું? આ એન્જિનિયરે ગામમાં કેવી કેવી વાતો ફેલાવી છે. સરપંચ સાહેબ, જય શ્રી કૃષ્ણ. અરે પણ કા સરપંચ સાહેબ, હા સમજાવો ને કાંઈક. આ હું ગામમાં હું વાતો ફેલાવેશ? ગામમાં હા, મંદિર તે મફત બંધ દીધું છે. અને સરપંચે તને એક રૂપિયો નથી આપ્યો? હે? ના 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 ના, મેં આવું કાંઈ કોઈ ગામવાળાને ખોટું બોલે. મારી વાત સાંભળો. તો ખબર કેમ પડી ગામવાળાને? હા, ગામવાળા કઈ ભગવાનનો અવતાર છે? ના. કે એને ખબર પડી ગઈ કે મેં તને રૂપિયા નથી આપ્યા? અરે માય બાપ, મેં એવું નથી કીધું કાંઈ કોઈને. તને પહેલા કીધું તું ને? પહેલા તને કીધું તું ને? શાંત થાવ તમે. પૈસા લીધા વગરનો અહીંથી જાય છે, પણ જો આ વાત કોઈને કાનો કાન ખબર પડી ને તો તને જીવતો નહીં રહેવા દો. કીધું તું? હા. તો કેમ ગામને ખબર પડી? બીજું શું શું કીધું છે એન્જિનિયર સાહેબ તમે ગામવાળાને? અરે ગામવાળાને આણે એવી વાતો કરી છે જેથી કરીને હું ગામવાળાની નજરમાંથી હલકો થાવ. એટલે હવે આને જીવતો રહેવાનો કોઈ અધિકાર છે નહીં. જા તારા બંદૂક લે આવ. ભૂલ થઈ ગઈ. તમે કેવું એમ કરીશ? હા, ભડાકે દેવાનો. ના ના ના, એને જે ભૂલ કરી છે ને એની સજા તો એને મળવી જ જોઈએ. આને છે ને મોત નહીં, આને સજા આપો તમે. સજા? તમે જે કહો ને બધું હું કરવા તૈયાર. કઈ રીતની સજા કહેશ? બોલ. તો કઈ સજા ને આપું? એ એન્જિનિયર છે તો હવે એને કયો કે એક બીજું મંદિર પણ બનાવી દે. અને હવે ગામના મોઢે જો તમે કીધું છે કે મેં મફતમાં બનાવ્યું. તારી વાત તો સાચી છે. હા, મહાદેવનું મંદિર તો આપણે ગામમાં બનાવી નાખ્યું. હવે માતાજીનું મંદિર નથી ગામમાં. તો તારી સજા એ છે કે તારે માતાજીનું મંદિર અમારા ગામમાં ઊભું કરવું પડશે, ને એ પણ એક પણ રૂપિયો લીધા વગર. તો જ તારો જીવ બચી શકે. બાકી મોતને ઘાટ અત્યારે ને અત્યારે ઉતારી દઈશ. લઈ આવું બંદૂક સરપંચ સાહેબ. ના 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 ના, હું તમે કયો ઈ કરવા તૈયાર. તમને હું વચન આપું, ગામમાં મોટું મંદિર માતાજીના નામનું બનશે બસ. અને ઈ જોરદાર. પાકો? 1001%. અને આવતી અખાત્રીજે કામ શરૂ થઈ જવું પડે. અરે આવતી અખાત્રીએ કામ શરૂ ન થાય, તમારું જોડું ને મારું માથું બસ. હાલ જા, ફોન ઉપાડજે. હા. એને શું લાગ્યું?
કે આ સરપંચ એને છોડી દેશે? આ સરપંચની નજરથી આજ સુધી કોઈ બસી ન થઈ ગયું. વાત જેને કરી હતી ને એ માણસ મારો જ હતો. સારું થયું ગામમાં કોઈને ખબર નથી પડી, બાકી ગામમાં ખબર પડી હોત ને તો હા કાર થઈ જાત. સારું, એ માતાજીનું મંદિર બનાવશે ને એટલે હમણાં જ નોરતા આવશે અને નોરતામાં આપણે ફાળો એવો થશે. હું તો એમ કહું છું કે એ જેવો મંદિર બનાવી લે ને આ એન્જિનિયર, પછી એનું કામ તમામ કરી નાખજો. ના 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 ના, હા એકવાર જો એ મંદિર તૈયાર કરી નાખે ને પછી આ વખતે એન્જિનિયરને થોડો ખુશ કરી દેવો છે, એટલે બીજી વાર આપણી વિરુદ્ધ મોઢું ન ખોલે. જાઓ અંદર જાઓ, તમારું કામ કરો. મફતમાં મંદિર બન્યું હતું. મફતમાં બનેલા મંદિરના દાનના બધાય પૈસા ઘરમાં લઈ આવતા હતા ને પૂજારીને 1000-2000 દઈ દેતા હતા. અને હજી એક બીજું મંદિર માતાજીના નામ. એટલે આ લોકોને શ્રદ્ધાના નામે ધંધો જ કરવો છે. હે માતાજી, તું એ બેઠી બેઠી જોયા રાખીશ. આજે તારા નામે, તારી શ્રદ્ધા ઉપર આ લોકો લૂંટ મચાવે છે અને તું કઈ કરતી નથી. તો આમાં કોણ ભરોસો કરશે તારો? જો તું જ કઈ નહીં બોલે તો આવા રાક્ષસોને તો મોકળું મેદાન મળશે. આજે તમારા નામે, કાલ સવારે બીજાના નામે. હા તો પોતાના ભંડાર ભરશે ને નબળો માણસ તો આમને જ પીસાતો રહે. નહીં, બીજું મંદિર તો હું નહીં બંધાવા દઉં. ઉભા રહ્યો તો. બોલો ને બેન. તમે એ જ છો ને જેણે આ ગામનું મંદિર બનાવ્યું હતું, મફતમાં બનાવ્યું હતું? કોણે કીધું એવું તમને? હા કે ના? હા. અને હવે બીજું મંદિર એ મફતમાં બનાવવા માંગો છો એમ? બનાવવા તો નથી માંગતો, પણ બનાવવું પડશે. કેમ? તમને એવી તો કોની બીક છે? અને એવા તો તમારે ક્યાં રૂપિયા વધારાના છે કે તમે આવી રીતે મફતમાં મંદિર બનાવતા ફરો? કેમ આટલા બધા બીવો છો? બીવાની વાત તો ઠીક, પણ તમે આ બધું કાં પૂછો? એટલા માટે પૂછું છું કેમ કે આ ગામના જે સરપંચ છે ને એના દીકરાની વહુ છું. અને જે કંઈ પણ તમે અને મારા સસરાએ વાત કરી એ બધી વાત મેં સાંભળી. તમને શરમ ન આવતી? આટલા ભણેલા ગણેલા વ્યક્તિ છો, આટલું સારું કામ કરવાનો મોકો મળ્યો છે અને આ માણસને એનો ફાયદો ઉપાડવા દો છો. ગામ આખું એનાથી બીવે, તમને ખબર હે. તો તમે શું કામે બીવો છો? ગામ આખું તો એટલા માટે બીવે છે કેમ કે એ લોકો લાચાર છે, નથી એટલા ભણેલા કે નથી એટલી એને ખબર પડતી, અને થોડી ઘણી એને મારા સસરાની બીક છે. બીવું પડે. ઘર પરિવાર લઈને બેઠા છે, દિવસ રાત આ જ ગામમાં રહેવું છે, કામ કરવું છે. તમે તો એના વહુ છો, તમને વાંધો ન આવે. એકવાર ગામની હાલત જઈને જોઈ આવો. મેં જોઈ છે, ગામની હાલત જોઈ છે ને ગામના માણસોની હાલત જોઈ છે. એટલે તો આજે આવી રીતે અડધા રસ્તે તમને રોકીને ઊભી છું કે એકવાર તમે ભૂલ કરી એ બરાબર, પણ બીજી વાર આવી ભૂલ ન કરો. કેમ કે બીજી વારે તમે મફતમાં મંદિર બનાવશો ને એટલે એના દાનના રૂપિયાથી મારા સસરા પોતાના ઘર ભરશે. જે રૂપિયો પરોપકારમાં વપરાવો જોઈએ ને એ રૂપિયો એ માણસ પોતાના સ્વાર્થ માટે વાપરશે. વાત તો તમારી સાચી છે. તો મને એવું લાગે છે કે હવે હું આખા ગામમાં જઈને બધે આ વાત તો હું કરું. બસ તમે આખા ગામમાં જાઓ અને ગામના એક એક વ્યક્તિ સુધી આ વાત પહોંચાડો કે જે માણસને તમે ભગવાન સમજીને બેઠા છો ને એ ભગવાન નહીં પણ રાક્ષસથી નીચી દરજાનો છે. રાક્ષસ કરતા બહુ ખતરનાક વસ્તુ છે. અને જ્યાં મારી જરૂર પડે ત્યાં હું તમારી સાથે ઊભી છું. ઉપાધિ ન કરતા કે હું મારા સસરાને જોઈને કે એનો વિચાર કરીને પક્ષ બદલી લઈશ. હું મારા સસરાની સામે પણ ઊભી રહીશ. કાંઈ વાંધો નહીં બેન. જાઓ અને હવે આ મંદિર બનાવવાનો વિચાર ન કરતા. નહીં આવે મગજમાં, અને ગામ આખામાં કહી દેશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાપ દાદાની જે જમીન સરપંચ દબાવીને બેઠા છે ને, હું એની પાસે ગયો હતો.
જમીન છોડાવવા. તો મને મારીને પાડી દીધું. ઈ તો તું એવો એલા સામે જીકી નો દેવો યાર. તો તું જા એકવાર, તને ખબર પડે. મારું શું એને બગાડ્યું છે? નથી મારી જમીન લીધી, નથી મને કે વૈસે નડતો. એટલે જ તું બોલી શકે છે. બાકી ત્યાં તું ગયો હોત ને તો તને ખબર પડત કે હાલત શું કરે તો છે. એમાં તારો વખત છે ને, તારે એને જમીન દેવાની જરૂર જ શું હતી? એટલે મારે જરૂર હતી એટલે મારા બાપ દાદા એને જઈને ઋષિ હું આયા ઉભો ઓ મોહિતભાઈ શું હાલે? ચા પીવી ચા બીજું? ના કામ ચાલુ જ છે જ આવે જ છે ચા. અચ્છા હવે ન્યા કેવાય આપણે હું બે વાતો કરતો હા જોવો ને, ઈ કે અમારી જમીન હું પાછી લેવા ગયો ને બાપ દાદાની દીધેલી, ઈ કે મારીને હોલે નહીં. આ કોણ હે? સરપંચ બીજું કોણ છે આ ગામમાં? માથા ભારે તો એક છે. હે હવે મારા બાપ દાદાની જમીન દબાવીને બેઠા છે. હવે હું છોડાવવા ગયો, મને મારીને પાડી દીધું. સરપંચ નું બહુ હેરાનગતિ છે હવે તો આ ગામમાં યાર. કેમ તમને શું કીધું? વાત જવા દે યાર, મારે તો આ મંદિરની નથી મફતમાં બંધાવી લીધું. હા મફતમાં મંદિર બને તો બીજું? અરે આ બીજું ને પેલું આ પેલા મંદિર બનાવ્યું ને ઓલું મફતમાં બંધાવી લીધું મહાદેવનું. હા, અને હવે પાછું બીજું બનાવવાનું કે હે ને ઈ પાછું મફતમાં, અને ઈ પાછું માતાજીના નામે એને રૂપિયા ખાવા હે. આમ થોડું હોય. એમ નહીં તો તમે પેટ હેનથી ભરશો. તમે આ બધું મફતમાં તમે એને કરી દેવો, એને એટલું જ જોઈએ છે. હવે પૈસે એટલા રોકડા રૂપિયા કે એટલે રોકડા રૂપિયાની વાત નથી, હવે વાત આવી હે વટની, અને એના આવા જુલુમથી હવે બધાય આમનામ નીચા મોટા કરીને હાલશું તો કેમ ભેગું થાય? ગામમાં હકીકતે એનો ત્રાસ થઈ ગયો છે. ગામના એકેય માણસને એને મૂક્યો નથી. બોલો આવો માણસ છે ઈ. અરે માણા હું નાના છોકરાઓને નથી મૂકતો ઈ. એના પૈસાથી જ મતલબ છે. સ્કૂલના પૈસા ખાઈ ગયો હે. એના વહુ આવ્યા હતા મારી પાસે, મને કે તમે ઈ કે આ વખતે ઈ કે હિંમત બધાય ભેગી કરો અને બધા ઈ કે અવાજ ઉઠાવો, નકર આમ નામ ઈ કે તમારી બધાની જિંદગી બરબાદ થઈ જાય ને ગામ આખું ખાલી થઈ જાય. એના છોકરાની વહુ હા એન્જિનિયર સાહેબ, જો એના છોકરાની વહુ જો એના વિરુદ્ધમાં ઊભી રીતે હોય ને તો આપણે થોડીક હિંમત કરાય, આપણે ઊભું રહેવાય એના વિરુદ્ધમાં. તારું શું કેવું ઋષિ, ગામ ભેગું કરવું છે હવે? મને તો એવું લાગે છે કે હવે વખત આવી ગયો છે દોસ્ત. કરાય જ. હવે એક જ કામ કરવાની જરૂર છે. દર વખતે સરપંચ સભા ભેગી કરે છે ને, હા, આ વખતે આપણે આપણે સભા ભેગી ભેગી કરીએ. તો હવે કરી જ નાખી. અત્યારે જ કરવી. હાલો તો હાલો પછી ગામના ચોરે બધા ભેગા થાય હાલો. અને આ વાતનો ફેસલો લઈ આવી. હું 4-5 જણાને હું ભેગા કરું. હાલો આ ગામમાં હે ને સરપંચની હવે દાદાગીરી બહુ વધી ગઈ છે. તમને બધા નથી લાગતું એવું? હા 100%. હા, બરોબર. તો પછી હવે એનો કઈક રસ્તો કરવો દો. ઋષિ આમાં બધા આપણી હારે જ છે ગામ વાળા, બરાબર? જયું તારું શું કેવું હે ભાઈ? ના ના સાચી વાત છે દાદા. હાલો. આમે સરપંચની દાદાગીરી છે ને બહુ મોટા પાયે વધી ગઈ છે. બાપ દાદાની જમીન બધી અટકાવી દઈ છે. અને હા આવ્યા રામભાઈ. હા, સરપંચ આવ્યા. મોહિતભાઈ હું મંડળી ભરાણી છે. મંડળી તો ભરાણી નથી, પણ અમારે બધાએ ભેગા થઈને અહીંયા તમારા માટે હાજર થવું પડ્યું. એટલે કેવા હું માંગો? કહેવાય એમ માગી કે સરપંચ હવે તમારી દાદાગીરી બહુ વધતી જાય છે. વાત એકો એકની છે. મોહિતભાઈ આ બોલવામાં જરાક વસાર કરજો, વિચાર કરું. પછી એમ ન થાય કે આ સરપંચ સામે બોલીને ભૂલ કરી નાખી. ભૂલ તો તમારાથી થઈ છે. આના બાપની જમીન લીધી હતી તમે, હજી બાકી નથી. ઓલાને હેરાન કર્યો તો. આને જોવો, ગામનો એવો કયો માણસ છે જેને તમે હેરાન નથી કર્યા? મોહિત આખા ગામને ભેળું કરીને તો હું સાબિત કરવા માંગે છે? હું સાબિત કરવા માંગુ? મહાદેવનું મંદિર બનતું તું, તો મહાદેવનું મંદિર મેં મારા ખર્ચે બનાવ્યું છે. તમારા ખર્ચે? ગામ પાસેથી 1 રૂપિયો લેવામાં નતો આવ્યો. પણ ગામ પાસેથી 1 રૂપિયો લેવામાં આવ્યો તો તમે મને ક્યાં દીધો હે? નહીં તો એમાં સેવાના જે પૈસા આવે છે ઈ ક્યાં જાય? જાય છે ક્યાં? તમને તો ખબર છે એ મંદિરમાં સદાવ્રત હંમેશા ચાલુ છે. આખો દિવસ લોકો જ્યાં જમે છે આ હું ઉપરથી પડે? ઉપરથી પડે. વાહ, એ પ્રમાણે મંદિરમાં ટ્રસ્ટના પૈસા આવે છે એ પ્રમાણે સદાવ્રતમાં જમવાનું નથી. આમાં બહુ તું નાનો પડે. આ જો આ વિધવા બાઈ આપણા જ ગામની હે ને? આવને બેન કે 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 હા, ગામના લોકો હાસી જ વાત કહે છે. હા, રૂપિયાનું કયો છો ને કે સદાવ્રત ચાલુ છે. હા, રૂપિયાનો ખર્ચો એમાં કર્યો, એમાં નથી કર્યો સરપંચ સાહેબ. હા, રૂપિયા છે ને હા ઘરેણા પહેરે ને એમાં નાખ્યા, ઘર ભર્યું. તમારે ન્યા હું પ્રશ્ન લઈને આવી હતી, મારા પ્રશ્નનો હલ કર્યો એ ભાઈ, નહીં. આ તારા ઘરના પ્રશ્નો છે ને એ મારે નો ઉકેલવાના હોય, તો મારે શેના- ગામનું જોવાનું હોય. તો તમને સરપંચ શેના માટે રાખ્યા? એટલે તમારા પોતાના ઘરના પ્રશ્નો મારે ઉકેલવાના છે. આ બાઈ વિધવા થઈ, આ એને દેરવટું વાળવાનું હતું,
એ બધી વાત મેલો. અમારા બાપ દાદાની જમીન તમે દબાવીને બેઠા છો, એ પાછી કેમ નથી દેતા તમે? એ પેલા મરેલો તારો બાપ છે ને એને તારે પૂછવું જોઈએ. તારો બાપ મારી ત્યાં કાગળિયા મેલિંગ ગયો છે ને પૈસા લઈ ગયો છે. પેલા એ પૈસા ચૂકતે કરો. આ જવાબ સાંભળવા માટે અમે તમને મત દઈને જીતાડીને સરપંચ બનાવીએ છીએ કામના. એટલે મને નથી લાગતું ગામવાળા કે હવે આ આપણા સરપંચને લાયક હોય. મોહિતભાઈ, આને સરપંચ બનાવવા કરતા તો છે ને એના કરતા તો હાથ દરજે એના દીકરાની વહુ છે સરપંચ બનવાને લાયક. હા 100% તમારી વાત સાચી વાત છે. તો જો, હવે શું આ મારી- કરવાનું થાય છે? મારી વહુ છે ને તે હજી છોકર બુદ્ધિમાં ગણાય. આ એને તમે સરપંચ બનાવશો ને તો એ કારભાર સંભાળી નહીં શકે. એ તમારો વેમ છે સરપંચ. કે તમારી છોકરાની વહુ છે ને એ બહુ હોશિયાર છે તમારા કરતા પણ, અને એનામાં છે ને ઈમાનદારી અને ખુમારી છે. જયું ગામના લોકોનું સારું કરે છે. હા તારે જમીન પાછી નથી જોતી લાગ. અરે હવે મારી જમીન પાછી ન મળે ને તો કાંઈ નહીં. તું ચિંતા કરમાં. અત્યારના એના શબ્દો બધા ધમકી વાળા જ છે હો. પણ હવે દીવાન થતું જ નથી. આખું ગામ હવે નિકિતાબેન તરફી. તો આપણે બધાએ કોને બનાવવાના સરપંચ? નિકિતાબેન ને. મોહિત આ હારું નથી કરતો તું. સરપંચ રામ રામ. હવે આનો જવાબ તારે દેવો પડશે. ગમે ત્યારે ગમે એ જગ્યાએ બરોબર છે ને ભાઈ? હા બરોબર. આજથી સરપંચ નિકિતાબેન. નિકિતા આવો. અરે પણ નિકિતા શું થયું? નિકિતા અરે પણ શું થયું? શું નિકિતા નિકિતા કરો છો? નિકિતાને બોલાવો. આજે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખું. નિકિતા આવો. શું થયું? નિકિતા આવો. તમે તમારી મનમાની કરી લીધી ને, આખા ગામને મારા વિરોધમાં ભડકાવી દીધું ને, આજે નહીં છોડો તને. સરપંચ બનવું તારે? હે? આ મને હટાવીને મારી જગ્યા લેવીશ તારે? મારી નાખો. આ શું કયો છો તમે આ બધું? ભલે મારી નાખતા, એટલે ગામને ખબર પડે ને કે સરપંચની વહુને સરપંચ બનાવી. એ વાત સરપંચથી સહન ન થઈ. મરદ ખાલી નામનો હતો. વહુને સરપંચ બનતા જોઈ તો જીરવાણું નહીં, મારી નાખી. અરે તારે સરપંચ બનવું તું ને તો તારે મને કેવું તું પેલા. આ રીતે આખા ગામને તારે તારી તરફેણમાં નહોતું કરવું. હા ગામ તો નાના બાળકોનું છે ને કે હું કહું અને મારા ભેગા હાલતા થઈ જાય. ગામને કંઈક સમજ આવી હશે ત્યારે ને. એવું તો કયું કામ કરીને તમે આપ્યું કે જેના કારણે લોકો તમારી તરફેણમાં આવે? અત્યાર સુધી તો કોઈ કાંઈ ન બોલ્યું. આ તારા આવ્યા પછી જ આખું ગામ મારા વિરોધમાં થયું. કેમ કે હવે એ લોકોને બીક જતી રહીને એને ખબર પડી ગઈ કે હવે આ ગામમાં હાચાનો સાથ આપવા વાળું કોક તો છે. જે કામ મારા સાસુએ કરવું જોઈએ ને એ કામ મેં કર્યું છે. અરે જે કામ તારી હાહુ કરતી હતી ને એ કામ જ તારે કરવાનું હતું. તો આ ઘરમાં જે નોટોના બંડલ છે ને એના ટગલે ને ટગલા શું કરે તે નોટના બંડલનું? હે ઠાઠડીએ જાત ત્યારે એની ચિંતા કરીને એના ઉપર શું? અરે આ રૂપિયા કઈ હું ભેળા થોડો લઈને જવાનો હતો. આ તમારા આવનારા સંતાનો માટે જ કામ આવત ને. અરે શું ફાયદો? અમારા સંતાનોને આવા હરામના રૂપિયાની નહીં, કોકના આશીર્વાદની જરૂર છે કે જે કાલ અમારા ગામમાં નીકળે ને તો કોક કહે કે આના વડવાઓએ સારા કામ કર્યા હતા, નહીં કે આંગળી ચીધે કે આનો દાદો તો ગામમાં એક સારું કામ કરીને નથી ગયો. જો નિકિતાઓ, આ ગામ ભલે તમને સરપંચ તરીકે સ્વીકાર કરતું હોય પણ તમારું એક પણ કામ હું સફળ નહીં થવા દઉં. જોઈએ છીએ કે મારા કામને તમે કેમ રોકો છો. આ કામ તમારે પેલા કરવાની જરૂર હતી. આ સરપંચ કેમ નથી જીરવાતું તમારાથી? નહીં, ના મારાથી જીરવા હે ના તમારા હાહુથી. કારણ કે અહીંયા ઘા વાગ્યો છે અને એ ઘા જટ રૂજા હે નહીં. બિચારા એક ઘા સહન ન કરી ગયા, જેણે આજ દિવસ સુધી ગામના એકેય માણસોને મૂક્યા નથી. હે બધાની હાયું લીધી છે, બધાને લૂંટ્યા છે. હાથ જ્યારે પોતાના ઉપર વાત આવી તો કેમ આટલી તકલીફ પડે તમારા ઘરવાળાને? તને તો પેલા જ મારી નાખવાની જરૂર હતી. અરે હું મારા દીકરાને બીજે પરણાવી દેત.